એક વાત રહી ગઈ, પાછી સંદાસજીની વાર્તાની વાત રહી ગઈ કે 24% પૂંજી કરી હતી, તો કમસે કમ તમારી પાસે કાંઈ દ્રવ્ય ન હોય તો ભગવાન પાસેથી તમે લોન લઈ શકો. એ લોન લીધી છે. લોન તો આપણી નથી થઈ જતી, આપણે ભરપાઈ કરવી પડે છે. બીજું લગભગ બધા પ્રશ્ન મેં લીધા છે. હવે એક 84-252 ને કેમ જોવું? પ્રશ્ન 84-252 ઘણા બધા એક સાથે ટાંક્યા છે, પણ બધાની ચાવી તમને આપી દઉં કે દરેક પ્રસંગને કેવી રીતે જોવો જોઈએ. 84 વૈષ્ણવના આધારે કે 252 વૈષ્ણવના આધારે કોઈ સિદ્ધાંત ક્યારેય પ્રકટ થઈ શકે નહીં. એક વસ્તુ સમજી લેજો. તમારો પ્રશ્ન લઈ લો, ચાલો બોલો. હા, એક પ્રશ્ન છે કે ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુલનાથજી એ જ્યારે લીલા વિસ્તારી ગયા ત્યારે એમના કેટલાક અંતરંગ વૈષ્ણવો મનુ ગાંધી નામના MS યુનિવર્સિટીના એક પુષ્ટિમાર્ગી વિદ્વાને એના ઉપર સંશોધન ગ્રંથ રચ્યો છે. એમાં એને આખું લિસ્ટ આપ્યું છે કે લગભગ હું ન ભૂલતો હોઉં તો 75 વૈષ્ણવો એવા હતા કે જેમણે ગોકુલનાથજીના લીલા વિસ્તારના સમાચાર સાંભળ્યા એટલે કોઈને કોઈ રૂપે એને આપઘાત કર્યો. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ આપઘાત કરવો આપણા માટે વર્જ્ય છે, તો આ અંતરંગ વૈષ્ણવોએ આપઘાત કેમ કર્યો હશે? હવે લોકો જે કોઈ લખે છે ને એને આપઘાતનું લખ્યું હશે કે બહારથી પધારેલા જે વૈષ્ણવ ભાઈઓ અને બહેનો અહીંથી શિબિરનો કાર્યક્રમ પૂરો થાય એ પછી આપશ્રી ચોગાનમાં બિરાજશે. આમાં આપઘાતનું કોઈને ઘણા તો મહાપ્રભુજી માટે પણ એમ કહે છે કે મહાપ્રભુજીએ આપઘાત કર્યો, કારણ કે ગંગાજીમાં આપ રહ્યા છે. પણ જેને સમજ નથી એ લોકો એને આપઘાત સમજતા હશે. ગોકુલનાથજીની વાર્તા, જો સેવકોની વાર્તા 78 ભગવદી છે. આ ગોકુલનાથજીના 78 ભગવદીઓની વાર્તા મેં વાંચેલી છે. એમાં ગોકુલનાથજીના સમાચાર સાંભળ્યાના તત્કાલ કોઈ દેહ છોડી દીધો એવા તો બહુ ઓછા છે, પણ એમને ખૂબ જ વિરહ થયો. અને કેટલાક વૈષ્ણવ તો એમાં આવે છે કે ગિરિરાજજીની ઉપર રહીને ભાગવતનો પાઠ કરતા રહ્યા. જ્યાં સુધી દેહ ન છૂટ્યો ત્યાં સુધી ભાગવતનો પાઠ કરતા રહ્યા. તરત જ કોઈ આપઘાત કરી લીધો છે એવું નથી, પણ વિરહને કારણે એમનાથી રહેવાનું નહીં, એમના દેહ તરત જ છૂટી ગયા. પણ આપઘાત કર્યો, હવે કદાચ કર્યો હોય, ચાલો આપણે માની લઈએ કે એમણે આપઘાત કર્યો હોય, પણ મેં જે ભગવદીની વાર્તા આવે છે એમાં તરત જ દેહ છૂટી ગયો એવું આવે છે કે ગોકુલનાથજીના સમાચાર સાંભળ્યા એટલે એટલો બધો વિરહ થયો કે એમનો દેહ ત્યાં છૂટી ગયો. બીજાએ બધાએ અમુક જે દેહ નહોતો છૂટ્યો એમાં એક વૈષ્ણવ તો આપઘાત કરવા જઈ રહ્યા છે એમ આવે છે ભગવદીની કથામાં. ત્યારે ગોકુલનાથજીને સ્વપ્નમાં આજ્ઞા કરે છે કે હજી તારે વાર છે, તું દેહ છોડવાની ઉતાવળ ન કર. એમ સ્વપ્નમાં શ્રી ગોકુલનાથજી પ્રકટ થઈને આજ્ઞા આપી. ત્યાર પછી એ ઠાકોરજીની સેવા અને સ્મરણ કરતા રહ્યા. પણ જ્યાં સુધી દેહ છૂટે ત્યાં સુધી એમણે બીજો બધો જ વ્યવહાર વગેરે છોડી અને કોઈને કોઈ રીતે એનો બધાથી રસ ઉડી ગયો ગોકુલનાથજી પધાર્યા પછી, અને એક એમના વિરહ અવસ્થામાં બધાએ પોતાનું જીવન યાપન કર્યું. એવા દરેક પ્રસંગમાં ઉલ્લેખ છે. એક વૈષ્ણવનું તો મને બરાબર યાદ છે કે મહાપ્રભુજીના ગ્રંથો અને શ્રીમદ ભાગવતનો પાઠ કરતા રહ્યા જ્યાં સુધી દેહનો છૂટ્યો ત્યાં સુધી. ગિરિરાજજીની ઉપર કે તળેટીમાં બેસી અને સતત એ ભાગવતનો પાઠ કરતા રહ્યા. તો એ તો ઉત્તમ વસ્તુ છે કે હવે સતત ભાગવતને જોતા રહ્યા. તો દરેક વ્યક્તિ આપઘાત કરી લીધો છે એવા બધાય પ્રસંગમાં નથી, પણ દેહ છૂટા છે એવું છે ને. કદાચ આપણે માની લઈએ કે આપઘાત કર્યો, એવો તીવ્ર પ્રેમ હોય કોઈને, એમાં એવું પગલું ભરાઈ ગયું, પણ ભગવદીએ કર્યું એ પ્રમાણ નથી. આપણે એ જ હું કહેવા માંગુ છું કે ભગવદીઓની વાર્તામાં કંઈક આવ્યું એનાથી સિદ્ધાંત ન મને બધાએ આપઘાત કરવો, બ્રહ્મ સંબંધ લેવું ને ઠાકોરજી જો ન મળે તો બધા કૂવામાં ઝંપલાવું. આવો કઈ સિદ્ધાંત, એમને એવો તીવ્ર પ્રેમ હતો એમાં એમને ભાન ન રહ્યું કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કરી લીધું ચાલો. છે નહીં, મોટા ભાગના પ્રસંગમાં ક્યાંય એવું આવતું નથી કોઈ આપઘાત કર્યો, દેહ છોડી દીધો, દેહ છૂટી ગયો એવું આવે છે. અમુકને તો વાર લાગી છે ખૂબ સમય. ગોકુલનાથજી જ આજ્ઞા કરી તારે હજી વાર છે, તું ઉતાવળ ન કર, એ આવે. 78 છે, 78 ભગવદીની કથા છે. અને ભગવદીએ કોઈ કાર્ય કર્યું એટલે આપણે એ સિદ્ધાંત બનાવી લેવો
એ સૌથી મોટી ભૂલ. વાર્તાથી બગાડ આમ થાય કે વાર્તાથી સિદ્ધાંત ન હોય, સિદ્ધાંત પહેલા જોવાય અને પછી વાર્તા જોવાય. એમાં સામર્થ્ય હતું, શરીર છોડવાનું સામર્થ્ય હતું. થોડુંક વિષયાંતરનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આમ તો સમય અનુકૂળ નહોતો, પણ અમારા સરપંચશ્રી આપશ્રીએ એમના જે વચનામૃતની અંદર આપણી ઘણી બધી ઉલઝનો છે એણે સોલ્વ કરી. એક તો મુખ્ય વાત મર્યાદી અને આપણી વચ્ચે અણસમજને કારણે રાગદ્વેષ રહેતો હતો, એ વિષય પૂરો થયો. એટલે એમાં વિશેષ નહીં પડતા હમણાં જ આપશ્રી જે નૃસિંહ અવતારની વાત કરતા હતા, અત્યાર સુધીના જે પ્રશ્નો છે એ મોટે ભાગે આપણે આપણા પ્રભુ સાથેનો નાતો કેવો હોવો જોઈએ અને કઈ રીતે આપણે નિભાવી શકીએ એ બાબતો હતી. પણ પ્રથમ દિવસે આપશ્રીએ એવું કીધું કે ભાઈ તમામ શાસ્ત્રો છે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને એમાંથી આપણે કેવા પ્રકારે જ્ઞાન લેવું એનો નિચોડ કાઢવો જોઈએ. એક ઉલઝન એવી છે આપશ્રી કે ગીતાજીની અંદર એક નાનકડું રૂપક બતાવવામાં આવેલું છે. એમાં એવું લખ્યું છે કે જ્યારે વિષ્ણુ ભગવાન છે એમના દરબારની અંદર હતા અને જય વિજય છે એ એમના દ્વારપાળ હતા, ત્યારે સનકાદી નામના મુનિ જે છે એ ભગવાનને પાસે જવા માટે આવ્યા. એ પોતે ગુરુ હતા અને હમણાં જ આપશ્રીએ કીધું એટલે સનકાદી મુનિ ક્રોધિત થયા, એમનો અહમ ઘવાણો કે હું આવડો મોટો ગુરુ અને મને આ દ્વારપાળો ના પાડે અંદર જવાની. એ આ લોકોની જ્યારે મથામણ હાલતી હતી એ સમય દરમિયાન વિષ્ણુ ભગવાન બહાર આવ્યા. એટલે ભગવાને એ સમય દરમિયાન જ ઋષિ એના મોઢામાંથી બોલી ગયા કે તમે ભૂતળ ઉપર જાઓ અને રાક્ષસ થાવ. આ એક અલૌકિક બાબત છે. આવી જ એક બાબત ભૂતળ ઉપર બની કે જ્યારે શિવાજી મહારાજ છે એ નગરચર્યા માટે બહાર નીકળાતા અને રાત્રિ દરમિયાન પાછા આવ્યા, ત્યારે એના પહેરદારો એ શિવાજી મહારાજને અંદર પ્રવેશ કરવા ન દીધો કે આપ શિવાજી હો તો ભલે હો, મહારાજ નથી, અમને મહારાજની આજ્ઞા છે કે અહીં કોઈનો પ્રવેશ કરવા ના દેવો, અમે અમારી ફરજ બજાવીએ. આ એક ભૂતલ ઉપરનો પ્રસંગ છે. પેલો અલૌકિક પ્રસંગ છે. ત્યાં જે દ્વારપાળોએ પોતાની ફરજ બરાબર બજાવી એને આવો શ્રાપ મળ્યો. ભગવાન એને ક્યાંય વારે ન આવ્યા અને એને ભૂતળ ઉપર આવવું પડ્યું અને એ જ હરણાકશ અને હિરણ્યકશિપુ બન્યા અને એને મારવા માટે થઈ અને ભગવાને પોતાનો 5000 વર્ષનો શ્રમ કર્યો. અને શિવાજી મહારાજે જે છે એણે સવારે દરબાર બોલાવી અને એમના દ્વારપાલોને ઇનામ આપ્યું. ત્યાં અમારી ઉલઝન છે કે આવું કેમ, બેમાંથી સાચું કોણ? દેવતાઓ હોય, પ્રભુ હોય, એને આપણે ભૂતલના માપદંડથી ક્યારેય માપવા જોઈએ નહીં. પહેલી વસ્તુ, આપણને આપણું માપદંડ બરાબર લાગે છે, પણ દેવતાઓને પણ આપણે આપણા માપદંડથી માપશું તો બધા વૈજ્ઞાનિકો અને બીજા બધા જે લોકો છે નાસ્તિકતાની વાતો એટલે જ કરે છે કે ભાઈ આમાં જે આ બધું આવે ક્યાંક પ્રકટ થઈ શકે, ક્યાંક તિરોહિત થઈ શકે, આવું કંઈ સામર્થ્ય હોય અને અનેક જગ્યાએ એક સાથે મૂર્તિઓ બધે પ્રકટ થઈ જાય ને આવું કેમ થઈ શકે? કોઈ વ્યક્તિ એક સાથે અનેક જગ્યાએ કેમ પ્રકટ થઈ શકે? શાસ્ત્ર આપણું એમ કહે છે કે ભાઈ ભૂતલના માપદંડ જે છે દેવતાઓ ઉપર કે અલૌકિક બાબતોમાં આપણે લગાડવા જોઈએ નહીં. એ બે વસ્તુ અલગ છે. ભગવાન શું કરવા ઈચ્છે છે કોઈ જાણતું નથી. આપણે ભગવાનની અંદર કરતુમ, અકર્તુમ, અન્યથા કરતુમ, કરતુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય, કરવાનું સામર્થ્ય પણ છે ભગવાનમાં, કંઈક ન કરવાનું એનામાં સામર્થ્ય એવું પણ છે કે કંઈક ન કરે. ન કરવાનું સામર્થ્ય છે ને ઉલટી રીતે કરવાનું સામર્થ્ય છે. ભગવાન હવે આવા બધા પ્રસંગમાં જોશો તો એવું જ મળશે કે ભાઈ ભગવાન કંઈક અન્યથા કંઈક કરી રહ્યા છે, ઉલટું કંઈક કરી રહ્યા છે. પણ શું કામ કરી રહ્યા છે? કે ભગવાન કંઈક પણ લીલા કરે છે એનાથી કંઈક શાસ્ત્રાર્થ થપાય છે. શાસ્ત્રાર્થના આધારે કંઈક ભગવાન લીલા કરતા નથી.
ભગવાન લીલા કરે એનાથી કંઈક શાસ્ત્રાર્થનું સ્થાપન થાય છે. ભગવાન જો હિરણ્યકશિપુ ને હિરણાક્ષ, પહેલી વસ્તુ તો એ કે સંકાદિક મુનિ એવા હતા, એને ક્રોધ આવવો જ ન જોઈએ. પહેલી વસ્તુ તો એ છે. એને ક્રોધ આવ્યો એ જ કે જ્યાં વૈકુંઠ લોકમાં જ્યાં પહોંચેલા અને વિચરણ કરતા સંકાદિક મુનિ, અને એને ક્રોધ આવ્યો કેમ? ક્રોધ તો સામાન્ય પ્રાકૃત ધર્મ છે, એને ત્યાં કેમ ક્રોધ આવ્યો? પણ ભગવાન કંઈક લીલા કરાવવા ઈચ્છી રહ્યા છે એવી પોતાને. નકર જો એ હિરણાક્ષ ને હિરણ્યકશિપુ અહીં પ્રકટ ન થયા હોત તો પ્રહલાદજીનો પ્રસંગ પણ ન આવત ને નરસિંહ અવતાર પણ નહોતા. પણ ભગવાન કંઈક લીલા કરીને કંઈક શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માંગે છે. તો ભૂતલના માપદંડ ને એના માપદંડને આપણે બે ભેગા કરાય નહીં. કારણ ભગવાન કરી પણ શકે, ન પણ કરી શકે, કરવાનું કંઈક ઉલટી રીતે પણ કરી શકે. એ આપણે સ્વીકારીએ છીએ કે ભગવાન કંઈક પણ કરે એનું પૂર્ણપણે સ્વતંત્રતા એ પ્રભુની રહેલી છે. એટલે આપણે આમાં કંઈ ભેગા ભૂતલના પ્રસંગને ભૂતલ સાથે જોવા જોઈએ. ભગવાનના લીલાના જે પ્રસંગો જે છે એને શાસ્ત્રની દ્રષ્ટિથી જોવા જોઈએ. આચાર્યો શું સમજાવે છે એ આધારે, એટલે આચાર્યની આવશ્યકતા છે કે આપણને આ બરાબર સમજાવે કે ભાઈ આ શું છે ને આ શું છે. તમે આ બધું ભેગું કરો તો ક્યારેય પણ ભગવાન, એટલે તો રાસલીલામાં ભગવાનને એમ થાય કે કોઈ કામી પુરુષ હોય તો બધા એમ કે આ તો કાનુડો છે, હરતો ફરતો કાનુડો છે. એક આપણો રમેશ મહેતા હતો, કોમેડિયન હતો, એ વારંવાર ડાયલોગ બોલતો કે હું તો હરતો ફરતો કાનુડો છું, હરતો ફરતો કાનુડો જ છું. તો ભાઈ કાનુડો કઈ આવો નહોતો કે ભાઈ કોઈ સ્ત્રીની પાછળ ફર્યા કરે. એ તો બ્રહ્મ છે. શાસ્ત્ર એને કહે છે પરમાત્મા છે, સૌના હૃદયમાં બિરાજેલો અંતર્યામી છે, પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ છે. એ તમે શાસ્ત્રની દ્રષ્ટિથી ન સમજો તો કૃષ્ણની લીલા પણ આવી જ દેખાશે. કારણ કે આપણે આપણા માપદંડથી જોઈએ છીએ. આપણે આપણી જે લિમિટેશન છે, આપણી જે માપદંડ છે એ આધારે આપણે ભગવાન પર લગાડીએ છીએ કે એમાં ફિટ બેસે છે કે નથી બેસતો. તો એ બેસશે નહીં ક્યારેય, કારણ કે એનું તો બધું સામર્થ્ય છે. હા, કોઈને એવું અધિકારીનો વાત નથી, જ્ઞાન ન હોય એવું બને. અધિકાર હોય ને કદાચ જ્ઞાન ન હોય તો એ બને કે ભાઈ અધિકાર છે પણ એને એ લીલાનું એ જ્ઞાન નથી. એટલે આચાર્યની આવશ્યકતા છે. ભગવાન ભૂતલ ઉપર મહાપ્રભુજી શું કામ પ્રગટા? આ સમજાવવા માટે કે કોઈને ભગવાનની લીલામાં અન્યથા બુદ્ધિ ન થાય. કારણ કે ભગવાનનું સામર્થ્ય સર્વરૂપે રહેલું છે. વાર્તાનું પણ એવું જ છે. 84-252 વાર્તામાંથી કોઈ સિદ્ધાંત પ્રકટ થતો નથી. પણ સિદ્ધાંત પહેલાં સમજી જાઓ અને પછી વાર્તા જુઓ. જે અનુકૂળ હોય સિદ્ધાંતને અનુકૂળ એ તમારે આચરણ કરવાની વાર્તા છે. બાકીની વાર્તા શું છે કે જે સિદ્ધાંત અનુકૂળ નથી. વાર્તામાં ઘણા પ્રસંગ એવા છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતની ચોખટમાં બરાબર બેસતા નથી. ઉદાહરણ આપું તમને કે ગુસાઈજીનો એક સેવક સ્મશાનમાં રહેતો અને ખોપડીમાં રાંધીને સ્મશાનની ચિતામાં એ પકાવીને ખાતા. હવે આમાં સિદ્ધાંત સાથે કાંઈ મેળ બેસે છે? હવે આપણે કહીએ કે નહીં એ ભગવદી ખાતા એટલે આપણે ખાવું જોઈએ. સિદ્ધાંત પ્રકટ થઈ ગયો છે. કારણ કે વાર્તામાં લખ્યું છે ને, તો આપણે સ્મશાનમાં બધા મનોરથ કરશે, મરી જાય કોઈ, ચિતા ઉપર સીધું મોનથાળ જમાવો. શરણ આયસ હોય તારે જે જન શરણ આયસ હોય તા, ચિતાની ઉપર જ આપણે ગોઠવી દેવું. કારણ કે ઓલા તો ચિતા ઉપર પકાવીને ખાતા હતા. આપણે સૂતક બૂતકની વાત જ ક્યાં આવે? સ્મશાનમાં રહીને ચિતા ઉપર. પણ વાર્તા શું કહે છે કે એસે કૃપાપાત્ર ભગવદી હતી, એ ભગવદી કહેવાયા ને આપણે કરીએ તો અઘોરી કહેવાય. આપણે કરશું તો અઘોરી કહેવાશું, એ તો ભગવદી કહેવાય. ભગવદી શું કામ કીધા છે એને? શું કામ એને ભગવદી કીધા છે? કારણ કે એનો સહજ ધર્મ નથી, એ કાપટ્યાત છે. ગુસાઈજીનું સામર્થ્ય બતાવવા માટે એને એવો રોલ સ્વીકાર્યો છે. એમ માનવું પડશે કે એનામાં સહજ આવો ધર્મ નથી કે આવું કરે. પણ ગુસાઈજી આવા જીવોનો પણ જો ધારે તો ઉદ્ધાર કરી શકે છે એવું સામર્થ્ય ગુસાઈજીનું. હવે આવી સમજ ન હોય કે વાર્તામાં લખ્યું આપણે આમ કરો. વાર્તામાં તો ઘણું એવું આવશે કે જે આપણે સિદ્ધાંતમાં બેસે નહીં. એટલે સિદ્ધાંત પહેલાં સમજાય પછી વાર્તા જોવાય. જે વાર્તા સિદ્ધાંત સાથે યોગ્ય બેસતી ન હોય એને આપણે કંઈક સમજવી પડશે કે આમાં કંઈક બીજું તત્વ કહેવા માંગે છે. સિદ્ધાંત નહીં, કંઈક ભગવદીનું સામર્થ્ય બતાવ્યું છે, ક્યાંક ભગવાનનું સામર્થ્ય બતાવ્યું છે. અન્યથા કર્તુમ છે ને, ભગવાન અન્યથા કર્તુમ છે, એ પણ બતાવે છે. કારણ કે ભગવાન તો એવા છે કે રણ છોડીને ભાગી જાય તો એ રણછોડ રાય કહેવાય. હવે તો ભાગી ગયા, હવે હું રણછોડ રાય? એ તો ભાગતા આવડે એને, એમાં કઈ વાંધો, એને કઈ વાંધો આવતો નથી, ભાગી જાય. ભાગી જાય તો આપણે એમ કે રણછોડ રાય. ભાગી ગયો એને કોઈ રાય કે ભાગી ગયા.
તો ભગવાનને બધા મોહિત થઈ કે ઓહો ભગવાન તો ભાગી જાય, કાલ એવાનું સામર્થ્ય કેવું કે ભગવાનને બગાડે. પણ એ તમે લીલાને મહાપ્રભુજીની દ્રષ્ટિથી જો શાસ્ત્ર દ્રષ્ટિથી ન સમજો તો ભગવાનનું ભાગવું આપણને કે નિર્બળ છે આ તો ભગવાન કે ભાગી ગયા. તો લૌકિક પેરામીટરથી ભગવાનની લીલાને તમે માપવા જાઓ તો ક્યારેય મગજ આપણું કામ કરવાનું જ નથી. પણ શાસ્ત્રની દ્રષ્ટિથી જુઓ, આચાર્યને ભાવથી જુઓ. હરિરાયજીએ ભાવ પ્રકાશ કરેલા છે ઘણા, પણ ભાવ પ્રકાશને પણ હરિરાયજી કંઈક ભાવ દ્રષ્ટિથી સમજાવવાનો ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો છે. એટલે ભાવ પ્રકાશ પણ ક્યારેક આપણને બરાબર યોગ્ય સમજાય એવા નથી. વાર્તામાં તો ભાવ પ્રકાશ પણ બરાબર સમજાય એવા નથી. એટલે વાર્તાથી બહુ ગોટાળા થાય છે, કારણ કે સમજાતું નથી કે આ વાર્તા શું કહેવા માંગે. એટલે સિદ્ધાંત પહેલાં સમજી લેવો જોઈએ ષોડશ ગ્રંથથી, પછી વાર્તા જુઓ. વાર્તા બધી એવી નથી કે એમાં સિદ્ધાંત વિરુદ્ધ હોય. સંદાસજીની વાર્તામાં શું સિદ્ધાંત વિરુદ્ધ છે બતાવો. બધા સિદ્ધાંત પાલન કર્યા, વિવેક, ધૈર્ય, આશ્રય. પદ્મનાભદાસજીએ મહાપ્રભુજીની સામગ્રી પણ નથી, ચણા ધરીને નિર્વાહ કર્યો. ગદાધરદાસજી જલ ધરીને રહ્યા. પૂર્ણપણે સિદ્ધાંતિક, બધી સૈદ્ધાંતિક વાર્તાઓ છે, એમાં કોઈ સિદ્ધાંતમાં જરાય ચૂક નથી થઈ. એક વાત રહી ગઈ, પાછી સંદાસજીની વાર્તાની વાત રહી ગઈ કે 24% પૂંજી કરી હતી. તો કમસે કમ તમારી પાસે કાંઈ દ્રવ્ય ન હોય તો ભગવાન પાસેથી તમે લોન લઈ શકો. એ લોન લીધી છે. લોન તો આપણી નથી થઈ જતી, આપણે ભરપાઈ કરવી પડે છે. તમે ઠાકોરજીના દ્રવ્યમાંથી બહુ તો બહુ લોન લઈ શકો, એટલી છૂટ આપણને સંદાસજીની વાર્તામાંથી મળે છે કે તમે કદાચ કોઈ વિકલ્પ નથી હવે તો લોન લઈ લો પ્રભુ પાસેથી. પ્રભુ આપણા છે, એ ભાવ પણ એવો છે કે પ્રભુ આપણા છે. ભગવાન કહે છે લઈ જા, કાંઈ વાંધો નહીં, પણ ખાઈ ન જાતો. લોન લઈને ધંધો કરીને જમા કરાવજો. બેંક આપે પૈસા, પાછા જમા કરવા પડે, વ્યાજ સહિત કરવા પડે. તો સંદાસજીએ પૂંજી લીધી છે, પ્રભુ પાસેથી લોન લીધી છે કે થોડુંક દ્રવ્ય લઈને ધંધો કરવા મળે, એમાં થોડી એ જમા કરાવતા જાય. તો એવી રીતે લઈ શકાય. ઠાકોરજી પાસેથી વધારે વધારે લોન લો છો, તમે તો સ્વીકાર કરો છો કે હું તમારી પાસેથી લઉં છું પણ તમને ચૂકવું છું. ચૂકવવાની તૈયારી હોય તો કોઈ ચિંતાની વાત નથી. તો આ રીતની વાત છે. એટલે બીજા જે પ્રસંગો જે લખ્યા છે ને, એ પ્રસંગમાં એ જ છે કે ભાઈ ભગવદીએ કંઈક પરીક્ષા કરી કોઈની, ત્યારે એની સ્ત્રી અંદર હતી. તો ભગવદીએ એમ કીધું ભાઈ સ્ત્રી આવીને ધરે તો હું લઉં. પછી એણે એમ આગળ કર્યું કે ભાઈ તમે ઘરની બહાર નીકળી જાઓ, બધું મને સોંપી દો, બધું ઘરની બહાર નીકળી જાઓ તો હું પ્રસાદ લઉં. ભગવદી પહેલાં તો એ જે કહેનાર વ્યક્તિ એ વિષય લંપટ કોઈ કામી નહોતા, પણ વિરક્ત વૈષ્ણવ ભગવદી હતા. પહેલી વસ્તુ તો એ. કોઈ લંપટ કામી પુરુષ એમ કે બસ તમારા બૈરા આવીને ધરે તો લઉં, તો ભાઈ એ તો વિરક્ત હતા, એ તો પરીક્ષા કરતા હતા કેટલો ધર્મ. એ તો મર્યાદા માર્ગમાં એ થઈ છે. મર્યાદા માર્ગમાં વીરપુરમાં જલારામ બાપા વીરપુરમાં એમના પત્ની પણ એમને આપી દીધા હતા, એટલે ભિક્ષામાં આપી દીધા. મર્યાદા માર્ગ એ પરીક્ષા કરી છે ભગવાને. તો ભક્ત એવી ઉચ્ચ કોટીના હોય છે, એ પરીક્ષા આવી કરતા હોય છે. પણ ક્યાંય પ્રસંગમાં એવું નથી આવતું કે એ પત્નીનો એ વિરક્ત વૈષ્ણવ લઈને ભાગી ગયા, કે એમની સાથે એમને કોઈ ઝાર કર્મ, ખરાબ કર્મ એની સાથે કોઈ કર્યું, એ કે એને કોઈ સ્પર્શ પણ કર્યો, એવું કંઈ આવતું. ખાલી પરીક્ષા કરી કે તારી તૈયારી કેટલી જ છે, પણ કોઈ એની ખરાબ દૃષ્ટિ જરા પણ એમાં ક્યાંય કરવામાં આવી નથી. આપણે જો આવું કરવા માંડીએ કે ભગવદી તમે કોઈ બહેરા તમારા મને આપો તો પ્રસાદ લઉં, તો આપણે કહી દઉં ભાઈ ચાલતો હતા, આ 252 નથી, તું વિરક્ત નથી, અને આ 252નો કોઈ પ્રસંગ નથી, તું ઘરથી હાલતો હતા. અત્યારે આવી ભાવનામાં કોઈ તણાવવાની જરૂરિયાત. આ તો વાર્તાનો પ્રસંગ એ ભગવદીની પરીક્ષાનો પ્રસંગ છે. તો વાર્તાના પ્રસંગ બધાય સિદ્ધાંત નથી, એટલું સમજી લ્યો તો ઘણું કે આ સિદ્ધાંત નથી. સિદ્ધાંત તો મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં કહ્યા છે, સ્પષ્ટ કીધા છે, એ સિદ્ધાંત છે. વાર્તા આપણને સમજાય એવી નથી, બહુ કઠિન છે. તો વાર્તામાં સૈદ્ધાંતિક પ્રસંગ ઘણા બધા છે, એ સ્વીકારવા જોઈએ. પણ કોઈને ગમતી રૂકમિણી પુરુષોત્તમદાસ શેઠના બેટી 24 વર્ષે ઘરની બહાર પગ મૂક્યો, આ સિદ્ધાંત કેમ વાર્તામાંથી ગમતો નથી? ઘરના ઠાકોરજીની એવી સેવા કરતા કે 24 વર્ષે ઘરની બહાર પગ મૂકવાનો અવસર આવ્યો. એ ગુસાઈજી માટે હો, ગંગા નાહવા તો નહીં જ. આ તો ઠાકોરજી બીજાને આ પધરાવે, બધાને વ્રજયાત્રા કરવા નીકળી જઈએ છીએ આપણે. તો એ આપણને વાર્તામાંથી કેમ યાદ આવતું નથી કે રૂકમિણીએ પોતાના ઠાકોરજીની આવી સેવા કરી? પોતાના ઠાકોરજી 252માં એક ડોકરીને બીજા કોઈ ઠાકોરજી હોય એ ખબર નહોતી. એટલી આસક્તિ એને ઠાકોરજીમાં કે બીજા ઠાકોરજીને જોયા જ નહોતા. હા, બાલકૃષ્ણલાલજી હોય એને ખબર જ નથી, બધા મદન મોહનજી જ હોય. તો આ બધા સૈદ્ધાંતિક પ્રસંગ છે કે આવી આસક્તિ આપણે પ્રભુમાં રાખો, આવી સેવા કરો, ઘરમાં રહીને સેવા કરો. આ સૈદ્ધાંતિક પ્રસંગ છે. બીજા જે પ્રસંગો જે સિદ્ધાંત સાથે મેળ ખાતા નથી
એ આપણે પાલન કરવાનું નથી, પણ એમાં કંઈક સમજવાનું હોય છે. ભગવાનનું, ભગવદીનું કોઈ સામર્થ્ય, કોઈ પ્રમેય બલ, એ કંઈક સમજાવવા માટે પ્રસંગો હોય છે. બાકી ગુલાબદાસજી ગુલાબ ખાં થઈ ગયા તો પણ એ લીલામાં પ્રાપ્ત થયા. શ્રીનાથજીને પંખો કરતા હતા લીલામાં, એવા દર્શન થયા બધાને. એમને કાંઈ લીલામાં બાદ આવ્યો નથી, એમને કોઈ પારલૌકિક કોઈ એનું અકલ્યાણ થયું નથી, પણ ગુલાબ ખાં થઈ ગયા. અભક્ષ ખાતા, દારૂ પીતા, વેશ્યાલયમાં પડ્યા રહેતા. હવે આવું બધાય કરવા માંડે તો, અને તો બધાએ પછી નામની આગળ બ્રહ્મ સંબંધ લે એટલે ખાં લગાડવું ફરજિયાત. જે પણ નામ હોય, નાનજીભાઈ હોય, કાનજીભાઈ હોય, તો નાનજી ખા, કાનજી ખા. તો આ વાર્તામાંથી બધું આવું કરવા જશો તો ગોટાળો થશે. સિદ્ધાંત છે, વાર્તાથી સિદ્ધાંત થતો નથી. સિદ્ધાંતથી વાર્તા તમારે જોયું તો વાર્તામાં બધું મળી જશે. વાર્તા ખોટી નથી, પણ આપણી દ્રષ્ટિ ખોટી છે. વાર્તાને સમજવા માટે આપણે બરાબર પરિપક્વ બુદ્ધિ આપણી નથી. કારણ કે વાર્તાની શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું છે કે સુબોધનીજીની કથાનું આ ફલ છે. તો સુબોધનીજી પર્યંત ગ્રંથોનો જેને પૂરેપૂરો મહાવરો હોય, એ ગ્રંથોને બરાબર સમજો હોય તો વાર્તા સમજી શકે, નહીં તો કંઈ ગોટાળો જ કરે વાર્તામાં. આપણે શરૂઆત વાર્તાથી કરીએ છીએ, આપણી ખામી છે. આપણી શરૂઆત 16 ગ્રંથથી થવી જોઈએ. 16 ગ્રંથોથી આપણી શરૂઆત થવી જોઈએ, અને પછી વાર્તા જોશો તો તમને વાર્તાનો આનંદ આવશે, અને તમને ખબર પડી જશે કે આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત નથી, અપવાદ છે. કંઈક ભગવદીનું સામર્થ્ય છે, કંઈક ભગવાનનું સામર્થ્ય છે, કંઈક ગુરુનું સામર્થ્ય છે. એવું બતાવવા માટે આવા પ્રસંગ ત્યાં ભગવદીએ પોતાના જીવનમાં કર્યા છે, પણ કાપટ્યાત કર્યા છે. લગભગ આપણા બધા ખૂબ જ સુંદર રીતે શિબિર થઈ ગઈ છે કે એમાં પ્રશ્નોત્તરી ખૂબ સુંદર થઈ. જ્યાં પ્રશ્ન વધારે થાય ત્યાં જ, અને જ્યાં ચર્ચા થાય તો જ આપણે એમ કહેવાય કે નહીં, ખરેખર કંઈક આપણી સફળતા છે. કે વૈષ્ણવ કંઈક સમજશે તો પૂછશે, કાંઈક નહીં, કાંઈક થોડું ઘણું એને મગજમાં બેસે તો કાંઈક નહીં સમજાય એવું કંઈક પૂછશે. તો પૂછે, બોલે, સંકોચ વગર બોલે, કંઈક પૂછે, ચર્ચા કરે. એ આ શિબિરની ખરેખરની સફળતા છે કે આપણા ગુરુ અને શિષ્ય વચ્ચેનું અંતર ઘટે, બધા સાથે મળીને કોઈ ચર્ચા કરે, માર્ગના પ્રશ્નોની ચર્ચા કરે, અને માર્ગના સિદ્ધાંતો સ્પષ્ટ થાય તો એના આચરણમાં પણ આવે. એટલે જ હું કહેતો હોઉં છું કે ભાઈ તમે વિરોધ કરવાની છૂટ છે, તમને કાંઈ કહેવાની છૂટ છે, ગાળો આપવાની છૂટ છે. ગાળો કોઈ આપતા નથી, પણ છતાં તમને ઉગ્રતાથી કાંઈ બોલવું હોય તો છૂટ છે. તો પણ બોલો તો ખબર પડે કે શું તકલીફ છે, એમ કેટલોક દુખાવો છે, કેટલો ઊંડો ઉતરેલો રોગ છે, એ બધી ખબર પડે. બોલો જ નહીં તો કાંઈ ખબર ન પડે, બધા ભગવદી જ લાગે. તિલક કરીને બધા ભગવદી લાગે. આનંદ આવ્યો છે ને આપણે આ રીતે આપણું પહેલી જ શરૂઆત છે. શરણાગતિ આપણો વિષય છે, અને ફરી પણ જો પ્રભુ કૃપાથી ક્યારેક મળવાનું થાય તો આપણે આગળ માર્ગીય સિદ્ધાંતોની ચર્ચા કરશું. પ્રશ્ન પૂછવામાં આવે, ક્રમબદ્ધ પૂછવામાં આવે, વિષય સાથે સંબંધ પૂછવામાં આવે, એ બહુ સારી નિશાની, સારી સફળતા છે. તો મહાપ્રભુજીની કૃપા આપણા બધા ઉપર નિરંતર બની રહે, અને આપણે પુષ્ટિપથ ઉપર આ રીતે બધા ચાલતા રહીએ. બીજું, શિબિર માટે એક વસ્તુ કહેવામાં આવી કે પેલા ગળમથલ એ હતી કે સમૂહ થશે કે નહીં થાય. એની માટે હું કહું છું ગમે ત્યારે પણ શિબિર માટે કોઈ સમૂહની આવશ્યકતા નથી. કોઈ એક વ્યક્તિ પણ સામે બેસે તો આપણે આ જ વાત કહેવાની હોય. એમ કે મને સમજાવો એકલાને, તો આપણે એકલા એના ઘરમાં સમજાવી દઈએ, તો હોલ રાખવાની કાંઈ જરૂર નથી. પણ આવવું તો પડે, એક વ્યક્તિ માટે આવવું પડે. કોઈ એમ કે એક જ વ્યક્તિ છું, બીજું કંઈ સમૂહ નહીં થાય, આવશો તો મારે આવવું જોઈએ, મારે આવવું જોઈએ, અને એને સમજાવવું જોઈએ. તો એક ઘણા કહેવાય. એક જો સમજી જાય તો આપણે કહીએ 1000. તો 1000 વ્યક્તિનું એનું સામર્થ્ય છે કે એના જોડાયેલા 1000 વ્યક્તિને એ સુધારી શકે, સમજાવી શકે. એક વ્યક્તિ પણ સમજી જાય તો એની સાથે કમસે કમ ઘણા લોકો જોડાય છે. એનું કુટુંબ જોડાય, પરિવાર જોડાય, સગા સંબંધી જોડાય, બીજા વૈષ્ણવ સાથે સંપર્ક હોય, મિત્રો સાથે સંપર્ક હોય, તો પોતે સમજેલી વાત ઘણાને સમજાવી શકે. તો એ કંઈ આવીને બેસતો હોય તોય શિબિર થાય, એવું નથી કે ન થાય. અમારે ચોરવાડ ગામ છે, ટોટલ 10 જણાથી વધારે કોઈ થાય નહીં. 2-5 આપણા બીજા હોય આપણી સાથે આવેલા, બાકી 10 જ જણાનો સમૂહ હોય. 5-5 દિવસનું સત્ર થાય છે. 5-5 દિવસ એક અગાસીમાં બેસી અને 5-5 દિવસ સુધી શિબિર. એ લોકો કે ભાઈ અમે એટલા જ છીએ, પણ હવે શિબિર અમારે કરવી છે તો આપણે જવું જોઈએ. તો ચોરવાડમાં દર વર્ષે થાય છે. 10 થી 15નું લિમિટ છે, અને એમાંય 5-7 તો આપણા હોય પાછા, હારે આવેલા હોય ને. પણ 10 જણા પણ સમજે છે, વ્યવસ્થિત સમજે છે, કંઈક એના જીવનમાં કંઈક આચરણ કરવાની વૃત્તિવાળા છે. એટલે આપણે કંઈક ખોટું માથું આપણે અહીંયા ફકાવવાની જરૂર નથી. પણ 10 જણા ગામમાં કોઈ સમૂહ નથી, 10 જ જણા છે, તો શું એનો અધિકાર નથી સમજવાનો? એને સમજવું તો જોઈએ ને. અરે શિબિર માટે ક્યારેય એવો ભય ન રાખવો જોઈએ કે સમૂહ થાય કે ન થાય. આમંત્રણ આપીએ, આવવું હોય તે આવે, ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં. મારીને મુસલમાન કોઈને બનાવવા નથી.
ન આવે એને પણ કાંઈ વાંધો નહીં, એટલે કે દે ઉસકા ભલા ન દે ઉસકા ભલા, આવે તો ઠીક, ન આવે તો ઠીક, પણ જેને ખરેખર સમજવું છે એ આવશે જ, ગમે ત્યાંથી આવશે. તો એવા માટે આપણો આ કાર્યક્રમ હોય છે કે ભાઈ કોઈ ચિંતા ક્યારેય પણ ન કરવી જોઈએ કે સમૂહ થાય કે ન થાય. ઓછા સમૂહ હોય તો આપણે કોઈ રૂમમાંય ચાલે, કોઈના ઘરના એક ઓરડામાંય ચાલે, કે કોઈ એનું ફળિયું હોય તો એમાંય ચાલે. સમૂહ હોય તો કંઈ વ્યવસ્થા કરવી પડે, ન હોય તો એટલામાં પણ આપણી વ્યવસ્થા થઈ જાય. અને ન તપેલીનો ખર્ચ ભોગવવો, ન પેટ્રોલનો ખર્ચો ભોગવવો, ન કંઈ ચણપોસ આપવો કે તમારે ભેટ કરવી પડે એ નહીં, કારણ કે શિબિરમાં ચણપોસ આપતા નથી. તો ચણપોસની ભેટ ન થાય, ખર્ચો કોઈ પ્રકારનો ખર્ચો નહીં, ન તપેલીનો, ન જલનો, ન ચાવનો, ન દૂધનો. ખાલી તમારે આવીને સાંભળો અને સાંભળીને આચરણ કરો. સૌથી મોટી ભેટ એ છે કે તમે આચરણ કરો. મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે શ્રી કૃષ્ણ સરનામા પણ સાચું કરો. મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિથી બચો અને શ્રી કૃષ્ણ સરનામામાં કરો, તો પણ આપણે પુષ્ટિ જીવન જીવી શકીએ છીએ. લોકોને એમ થાય છે કે આપણે પુષ્ટિમાર્ગી જીવન કેમ જીવી શકીએ? તો અષ્ટાક્ષર મંત્ર ખાલી શ્રી કૃષ્ણ સરનામામાં કરીએ, બોલતા રહીએ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ સરનામામાં, અને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે કાંઈ હોય એ ન કરીએ તો પણ તમે ઘણું બધું કર્યું છે. આટલું કરીને તો પણ મહાપ્રભુજી કે ઠાકોરજી આપણને છોડશે નહીં. તો આ આપણો વિષય છે. અને પ્રભુ કૃપાથી 3 દિવસ આપણે શરણાગતિ વિષયને મુખ્ય રાખીને પ્રશ્નને પ્રધાનતા આપી છે. કોઈને એમ લાગે પ્રશ્નોત્તરી એટલા માટે પ્રધાનતા આપી છે, વિષય સંબંધી ન હોય તો પણ પ્રધાનતા આપી કે ભાઈ કંઈક પ્રશ્નનું નિરાકરણ થઈ જાય તો, સંશય દૂર થઈ જાય તો એ ઝડપથી આ માર્ગ ઉપર ચાલતો થઈ જાય. તો આશ્રયનું પદનું ગાન કરીએ. દ્રઢઈને ચરણ કે શિવલ્લભ સબ જગ સાધન ઓર નહીં જાસુ હો सूर का द्विधयाग बिना मोर कौन तेरो भरोसो चरण केरो श्री वल्लभा, श्री गोपीनाथ, श्री गुसाईजी.